નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે આવી ગયા છીએ કંઈક નવી અમૂજી વાતો લઈ અને કંઈક તમને ઇન્ફોર્મેશન લઈ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શેર માર્કેટ. તો શેર માર્કેટ મિત્રો એવી વસ્તુ છે કે જે તમને ધારો તો 1 મિનિટમાં રાજાએ બનાવી દે અને 1 મિનિટમાં ગરીબાઈ બનાવી દે. મારા ખુદનો મિત્રો દાખલો છે કે હું શેર માર્કેટમાં ઘણું બધું રોકાણ કરીને બેઠો તો બધું ડૂબી ગયું, કારણ કે શેર જે અમુક લેતા હોય આપણને એવું હોય કાં તો બહુ જશે પછી અમુક શેર એવા આવે છે કે જે ખૂબ જતા હોય પછી અમુક ટાઈમ પછી કંપની બંધ થઈ જાય એટલે આપણા શેરમાં પૈસા ડૂબી જાય. પ્લસ મિત્રો, ટ્રેડિંગ તો તમને ફાવતું હોય તો જ કરવું ને બહુ લાલચમાં પડવું નહીં. લાલચ બહુ બુરી બલા છે. લાલચ વસ્તુ એવી છે મિત્રો કે એનાથી કોઈ બચી શક્યું નથી. આજે તમને શેર માર્કેટમાં મિનિમમ 2,000 રૂપિયા નાખ્યા હશે તો એવો દિવસ હશે તો 50,000 રૂપિયા જેવું થઈ જશે. પછી ધીરે ધીરે તમે એમાં ઇન્વોલ્વ થતા જશો કે આમાં તો બહુ પૈસા. પછી એ રીતે તમને વધારે પૈસા નખાવતા થશે. પછી બીજા દિવસે એક દિવસ 50,000 રૂપિયાનો નાખશો એટલે જીરો થઈ જશે. પછી તમે એવું વિચારશો કે આજે ફરી 50 નાખવું અને લાખ રૂપિયા કમાઈ લો. પછી લાખ રૂપિયા નાખશો એટલે પાછા 30,000 થઈ જાય છે. એટલે આવી રીતના મિત્રો, શેર માર્કેટમાં જો ના ફાવતું હોય, પાક્કું તમને નોલેજ ના હોય તો કાંઈ બી ના કરશો. એની કરતાં તમે મ્યુચ્યુઅલ ફંડ, કોઈ જગ્યાએ એસઆઈપી કરાવી લો. તમારા જો ઇન્ટરેસ્ટ હોય શેર માર્કેટમાં તો તમે એસઆઈપી કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડ કરી શકો છો. કાં તો અત્યારે ઘણી બધી ક્રેડિટ સોસાયટીઓ બની છે જેમાં દર મહિને 500 રૂપિયા ભરો તો 5 વર્ષે સારું એવું રિટર્ન મળે છે. તો તમે આવી રીતના કરી શકો છો, બચત જ કરવી હોય તો. પણ શેર માર્કેટમાં પડશો મિત્રો એટલે શેર માર્કેટ વસ્તુ એવી છે કે બહુ મોટો દરિયો છે અને દરિયામાં જીવનમાં કોઈ રહીને બહાર આવ્યું નથી. એ દરિયો એવો છે મિત્રો કે જ્યાંમાં પડ્યા એટલે પૂરું થઈ ગયું. અને